671 મિનિટ સુધી બેટિંગ કરી પાકિસ્તાની ટીમને હંફાવી નાખનાર પૂર્વ દિગ્ગજ ક્રિકેટર અંશુમન ગાયકવાડનું કેન્સરની લાંબી બીમારી બાદ નિધન થયું છે। ત્યારે વડોદરા શહેરના કીર્તિ મંદિર ખાતે તેમના પાર્થિવ દેહના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા। 23મી સપ્ટેમ્બર 1952 મુંબઈમાં ભારતીય ક્રિકેટર દત્તાજી રાવ ગાયકવાડના ઘરે દીકરાનો જન્મ થયો અને તેને નામ આપવામાં આવ્યું અંશુમન ગાયકવાડ। પિતાના ક્રિકેટ જીવનને જોઈ અંશુમન ગાયકવાડ પણ ક્રિકેટર બન્યા। અંશુમન ગાયકવાડ પેસ બોલરો સામે તેમની રક્ષણાત્મક માનસિકતા માટે જાણીતા હતા। તેમણે 27 ડિસેમ્બર 1974ના રોજ કોલકાતા ખાતે વેસ્ટ ઇન્ડિઝ સામે તેમની ટેસ્ટ કારકિર્દીની શરૂઆત કરી હતી અને 1984માં કોલકાતા ખાતે ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચ બાદ તેમણે નિવૃત્તિ જાહેર કરી। તેમણે 40 ટેસ્ટમાં 30.7ની સરેરાશથી 2 સદી અને 10 અડધી સદી સાથે 1985 રન બનાવ્યા હતા। સપ્ટેમ્બર 1983માં રમાયેલી જલંધર ટેસ્ટ મેચમાં 671 મિનિટ સુધીને બેટિંગ કરી તેમણે પાકિસ્તાની બોલરોને હંફાવી નાખ્યા હતા। અંશુમન ગાયકવાડે આ મેચમાં 436 બોલમાં 201 રન બનાવ્યા હતા, જેમાં 17 ચોગ્ગા ફટકાર્યા હતા, જે તેમનો સર્વોચ્ચ ટેસ્ટ સ્કોર છે। તેમણે 40 ટેસ્ટ મેચ અને 15 વન ડે ઇન્ટરનેશનલ મેચ રમી હતી। તેઓ ભારતીય ક્રિકેટ ટીમના કોચ પણ બન્યા। તેમના કોચના સમયગાળા દરમિયાન વર્ષ 2000માં ભારતીય ટીમ આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીમાં રનર્સઅપ રહી હતી। આમ તેઓ ભારતીય ક્રિકેટર અને 2 વખત ભારતીય રાષ્ટ્રીય ક્રિકેટ ટીમના કોચ પણ હતા। અંશુમન ગાયકવાડે ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા પછી તેમણે વડોદરાના જીએસએફસી માટે કામ કર્યું હતું અને વડોદરામાં જ સ્થાયી થયા હતા। જૂન 2018માં તેમને CK નાયડુ લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો હતો, જે BCCI દ્વારા ભૂતપૂર્વ ખેલાડીને આપવામાં આવતું સર્વોચ્ચ સન્માન છે। છેલ્લા ઘણા સમયથી અંશુમન ગાયકવાડ કેન્સરની બીમારીથી પીડિત હતા। તેમણે લંડનની કિંગ્સ કોલેજ હોસ્પિટલમાં સારવાર લીધી। દિગ્ગજ પૂર્વ ક્રિકેટર કપિલ દેવ તથા અન્ય મિત્રોની અપીલ બાદ BCCI અને તેમના સાથી ભારતીય ખેલાડીઓ તેની સારવાર માટે આર્થિક મદદ કરવા આગળ આવ્યા હતા। જો કે સારવાર દરમિયાન તેમનું ગઈકાલે 31મી જુલાઈએ દુઃખદ અવસાન થયું હતું। અંશુમન ગાયકવાડે અંતિમ શ્વાસ લેતાની સાથે જ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને તેઓને શ્રદ્ધાંજલિ પાઠવી હતી। સાથે જ સોશિયલ મીડિયામાં માત્ર ને માત્ર લેજેન્ડરી અંશુમન ગાયકવાડનો ફોટો શ્રદ્ધાંજલિ સ્વરૂપે વાયરલ થતો જોવા મળ્યો હતો। ત્યારે આજે સવારથી જ મહાપુરા ખાતે તેમના નિવાસસ્થાને પૂર્વ ક્રિકેટરો તેમજ BCAના મેમ્બરો પણ પહોંચી ગયા હતા। આ સાથે જ BCCIના પ્રમુખ રોજર બિન્ની તેમજ પૂર્વ વિકેટકીપર બેટ્સમેન નયન મોંગિયા, કિરણ મોરે સહિતના ક્રિકેટરો પણ તેમના નિવાસસ્થાને એકત્રિત થયા હતા। બીજી બાજુ કીર્તિ મંદિર ખાતે કે જ્યાં તેમનો પાર્થિવ દેહ લાવવામાં આવ્યો, ત્યારે મોટી સંખ્યામાં પૂર્વ ક્રિકેટરો તેમજ હાલના રણજી ટીમના ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા હતા। સાથે જ BCCIના સેક્રેટરી સંજય પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા, જ્યાં ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક તેમજ રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય બાળકૃષ્ણ શુક્લ, વડોદરા શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહ સહિતના રાજકીય મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા, જ્યાં પરિવાર દ્વારા અંશુમન ગાયકવાડના પાર્થિવ દેહને અગ્નિદાહ આપવામાં આવ્યો હતો અને તેમનો પાર્થિવ દેહ પંચભૂતમાં વિલીન થયો હતો। तेरे चरणों में चारों धाम, બહુ મોટો લોસ છે વડોદરા ક્રિકેટ એન્ડ BCCI માટે પણ અને ઇન્ડિયન ક્રિકેટ પદ્ધતિ માટે, કારણ કે બહુ એક્ટિવ હતા અને એક જ વર્ષમાં આ બધું એમને એક્સપીરિયન્સ થયા અને પછી એમનું નિદાન થયું, બહુ દુઃખદની વાત છે। અને હજુ પણ એમના પાસે એટલી હિંમત હતી કે બહુ કામ કરી શક્યા, કારણ કે હજુ ICAના પ્રેસિડેન્ટ હતા, અમારા ઇન્ડિયન ક્રિકેટ એસોસિએશનના પ્રેસિડેન્ટ હતા, રિપ્રેઝેન્ટ કરતા હતા BCCIમાં અને કેટલા બધા સારી ફેસિલિટીઝ બધા ફોર્મર ક્રિકેટર માટે એમને જે કામ કરતા હતા। બિલકુલ આ બહુ મોટો લોસ છે અને પર્સનલી ડેફિનેટલી એમના પાસેથી બહુ ક્રિકેટ રમતા શીખ્યો કે એમને જોતા પહેલાં જોતા હતા, પછી એમના સાથે રમ્યા અને મારા પહેલાં કેપ્ટન હતા। એક હિંમતવાળા પ્લેયર હતા, કારણ કે પહેલી ટૂરમાં 83માં ગયેલા ત્યારે 76માં એમને પહેલી વાર બોલ વાગેલો માથામાં અને એના પછી 83માં પણ જઈને સેમ ફાસ્ટ બોલર સામે રમવું અને ત્યારે મેં લાઈવ જોયું ત્યારે હું ટેસ્ટ ટીમમાં હતો હું પણ। તો એક હિંમત હોવી જોઈએ તમારે, તો કે હું આમને એક જ નામ આપી શકું કે આયર્ન મેન ઓફ ઇન્ડિયન ક્રિકેટ એ અંશુમન ગાયકવાડ। તમને કઈ રીતે ઇન્સ્પિરેશન મળી આજે? એટલે તમે જુઓ કે તમે વિધાઉટ હેલ્મેટ જઈને બેટિંગ કરવી આ વેસ્ટ ઇન્ડિઝ ફાસ્ટ બોલર સામે, તો ત્યારે મને ખબર પડી કે ટેસ્ટ ક્રિકેટ શું હોય છે અને હિંમત શું હોય છે। બિલકુલ તમને ટેકનિક આવડે બધું, પણ તમે હિંમત, તમે એક ફાઇટિંગ સ્પિરિટ હોય તો તમે આ ફાસ્ટ બોલર રમી શકો, તો એમાં એ હિંમત હતી।
બરોડા ક્રિકેટ એસોસિએશનમાં ગાયકવાડ કુટુંબમાં દાદાજીરાવ ગાયકવાડ, અંશુમન ગાયકવાડ અને એમના પુત્રોએ યોગદાન આપેલું છે. એમાં આજે આપણી વચ્ચેથી અંશુમનભાઈ નથી રહ્યા. નાની ઉંમર હતી, 71 વર્ષ કે મોટી ઉંમર ન કહેવાય, પરંતુ એમણે ક્રિકેટ ઉપરાંત સેક્રેટરી તરીકે બી BCAમાં કામ કર્યું હતું, BCCIમાં બી કામ કર્યું હતું. એટલે તેઓ ક્રિકેટ ઉપરાંત એડમિનિસ્ટ્રેટિવ સ્કિલ બી ધરાવતા હતા. એમણે ઉભરતા ક્રિકેટરો માટે બી કામ કર્યું છે અને માર્ગદર્શન આપ્યું છે. ઉપરાંત વડોદરા ક્રિકેટ એસોસિએશન, વેટરન ક્રિકેટ એસોસિએશન, જે રિટાયર થયેલા ક્રિકેટરોની એક બોડી છે, એના એ પ્રમુખ હતા અને એમાં બી એમણે સારું કામ કર્યું હતું. એટલે એમણે રિટાયર થયા પછી પણ ક્રિકેટ માટેનો પ્રેમ અને ક્રિકેટ માટેની ચિંતામાં કાયમ એક્ટિવ રહ્યા છે. બરોડા ક્રિકેટ એસોસિએશન એમના કુટુંબને હું એમના BCA વતી એમને સાંત્વન આપું છું અને એમના કુટુંબમાં ક્રિકેટ બાબતમાં છોકરાઓ કામ કરે છે, એમને મદદગાર થવામાં BCA કાયમ આગળ રહેશે. અંશુમનની ખોટ એ ક્રિકેટ જગતને અને વડોદરા ક્રિકેટ એસોસિએશનને બહુ મોટી ખોટ છે અને એ પૂરા એવી નથી. નવી આવનાર પેઢીએ એના જેવી કર્તવ્યનિષ્ઠા અને ડિસિપ્લિન શીખશે તો એના જેવી મોટી શ્રદ્ધાંજલિ અંશુમનને કોઈ નહીં હોય. મોટી ખોટ છે બરોડા માટે પણ અને દેશના માટે પણ. એવો ક્રિકેટર હતો જે ઓલરાઉન્ડર હતો, એની સાથે સાથે એ સિલેક્ટર રહ્યો, કોચ રહ્યો તો અને ઇન્ડિયા માટે રમ્યો. એ બહુ મોટી વાત હતી ને આજે અમારી વચ્ચે નથી, બહુ દુઃખની વાત છે. હું સ્કૂલમાં હતો ત્યારથી એ અમારી સામે આવતો. એ MCI સ્કૂલમાં ભણતો અને હું MESમાં હતો. અમે સ્કૂલ ટુર્નામેન્ટમાં રમવા આવીએ તો આ બેટિંગ નંબર 10 અને 11માં આવે અને જ્યારે પણ આવે અને કોઈ ફાસ્ટ બોલર હોય તો સ્ટમ્પ છોડીને રમતો હતો. સ્ટમ્પ છોડી દે કે મેં આઉટ થયો. એ જ પ્લેયર મોટો થઈને ઇન્ડિયા માટે રમ્યો ને એને રમતા જોયું તો એવું લાગ્યું કે યાર પહેલાં સ્પિનર જેવું એને ફાસ્ટ બોલર રમવા લાગ્યો. એક વખતે એવું હતું કે ફાસ્ટ બોલરથી ગભરાતો હતો. આ જ ક્રિકેટર છે જેણે આટલું ડેવલપ કર્યું. શું માનો છો સાહેબ, આજે આટલી મોટી ખોટ બરોડા માટે તો છે જ અને દેશ માટે પણ છે. આવો મોટો ક્રિકેટર અમારી વચ્ચે નથી, એ દુઃખની વાત છે. हमारे बड़ौदा के महान बैट्समैन थे अंशुमन गायकवाड़, उनका इंतकाल हो गया है, हमको बहुत दुख हुआ. ऐसे बैट्समैन बहुत कम मिलते देश के लिए. बीच में तो जब मुझे मिलते थे, जब पीठ ही सब चढ़ रहे थे मेरी, खान साहब आप तो ऐसे ही बोले, काहे मुझे मिलते थे जब ऐसे ही बोलते थे. नहीं वो तो नहीं, वो कभी मिलते थे ग्राउंड पे तो यूसुफ इरफान हो, मैं अभी हूँ तो मुझे आके स्पेशल मिलते थे. और यार 2 बच्चे आपने बहुत होनर दिए देश को. मैंने कहा साहब आप भी तो सही ना. पुराने दिनों की कोई याद? हाँ, ऐसे महान बैट्समैन को हम बहुत बहुत बधाई देते हैं और अल्लाह उनको सब्र और जमील अता फरमाए. તેમના અવસાનના સમાચારના પગલે સમગ્ર ક્રિકેટ જગતમાં શોકનું મોજું ફરી વળ્યું છે. ત્યારે TNN ન્યૂઝ પણ પૂર્વ ક્રિકેટર સ્વર્ગસ્થ અંશુમન ગાયકવાડને શ્રદ્ધાંજલિ અર્પી પ્રભુ તેમની દિવંગત આત્માને શાંતિ આપે તેવી પ્રાર્થના કરે છે. સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર.